અને હવે વાત કરીશું કાર કરતાં મોંઘી ભેંસની। સામાન્ય રીતે 7 થી 8 લાખમાં મધ્યમ વર્ગ માટે એક સારી કાર આવી જાય, પરંતુ ભુજના પશુ મેળામાં કચ્છની ઓળખ સમાન બંની નસલની ભેંસ એટલા માટે રૂપિયામાં વેચાઈ ગઈ છે કે તેનો આંકડો સાંભળી આપની પણ આંખો પોળી થઈ જશે। ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક સાંસ્કૃતિક રીતે જ નહીં પરંતુ પશુધનની રીતે પણ મહામૂલો પ્રદેશ છે, જેની શબ્દશ સાબિતી જોઈતી હોય તો ભુજમાં યોજાયેલા પશુ મેળાના દ્રશ્યો જ જોઈ લો કે જ્યાં કચ્છની વિખ્યાત બંની નસલની ભેંસોની કિંમત આંકાઈ છે લાખો રૂપિયામાં। ભુજ તાલુકાના હોડકો ગામે યોજાયેલા 17મા પશુ મેળામાં ભેંસની જોડી એટલે કે 2 ભેંસની કિંમત 9,51,000 રૂપિયા આંકવામાં આવી છે। મતલબ કે જેટલા પૈસામાં મધ્યમ વર્ગ માટે સારી કાર આવી જાય, લગ્ન માટેનું સોનું આવી જાય, તેના કરતાં પણ આ બંને ભેંસો મોંઘી છે। આ બંને ભેંસ નખત્રાણા તાલુકાના વિથોણ ગામની છે। પશુની ખરીદી માટે કચ્છ સિવાય અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાંથી રસ ધરાવતા લોકો અહીં આવ્યા છે। જોકે અમદાવાદના પશુપાલકે 9,51,000 રૂપિયામાં બંને ભેંસને ખરીદી છે। 9,51,000 ભેંસો 2 લીધી છે, એક વિવાયેલી છે અને એક વિવાવાની છે। કેટલા વર્ષથી આ વ્યવસાય સાથે 15 વર્ષથી વ્યવસાય છે, યાર તબેલો છે। શું ખાસિયત હોય છે? બંનેની ખાસિયત કે લોબા ટાઈમ ઊંચી દોવા દે અને પાડું ના હોય તો કોઈ ચિંતા નહીં ભેંસની। કેટલા લીટર ભેંસ આપે? 7 થી 8 લીટર દૂધ ભેંસ આપે છે। અમારો 40 થી 45 વર્ષથી ધંધો છે વેપારનો ને બંની નસલની ભેંસો છે, બે ઓરિજિનલ ભેંસો છે। એ જંગલમાં જાય તો એ બી ધૂપ સહન કરી શકે, ઠંડી સહન કરી શકે, વરસાદમાં વરસાદ સહન કરી શકે ને તબેલે એ ભાઈ લઈ જાય તો એને દૂધ સારો આપે। બાકી એની નસલની કિંમત છે। ખાસ કરીને કઈ રીતે તમે આ બંને ભેંસની રખેવાળી કરતા હોય છે? જ્યારથી જન્મે છે ત્યારે મોટી થતી હોય, કેટલા વર્ષની આ ભેંસ છે તે દૂધ ઉત્પાદન દેતી, કેટલું દૂધ આપે છે, શું છે? અમારે ભેંસ જ્યારે નાનકડો બચ્ચો હોય ને ત્યારેથી એને ફૂલ એને દવડાવે કે દૂધ બહુ એને પીવડાવે, પણ એને અમે દોતા નથી ભેંસ, ડાયરેક્ટ બચ્ચો પી જાય। પછી જેટલો દૂધ બચે એ અમે દૂધ કાઢી લઈએ, અમને દૂધનો કાંઈ મતલબ છે નહીં, બાકી બચ્ચા અમે ઉછેર કરીએ છીએ।